નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય તરીકે શપથ લીધા। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા। આ શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના આપના નેતા હાજર રહ્યા હતા। ગોપાલ ઇટાલીએ વિસાવદર બેઠક ઉપર 2025ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિન મતે હરાવીને વિજય મેળવ્યો હતો, જેમાં તેમણે 75,942 મત મળ્યા હતા। આ જીતને આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે, જે રાજ્યના રાજકીય લેન્ડસ્કેપના નવા અધ્યક્ષની શરૂઆતનું પ્રતીક છે। જિજ્ઞાસાથી અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે, જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય, પરિવર્તન આવ્યું હોય, એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે। એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે। આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌપ્રથમ ભારતના બંધારણના મહાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી, પરંતુ સંવિધાનની તાકાત, સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ, એક ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે। એ તાકાત સંવિધાનની છે, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે। હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, ધરતીપુત્ર, ખેડૂત પુત્ર, ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને આજે હું યાદ કરું છું। કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે, પરંતુ કેશુબાપા જેવા, પુરજી બાપા જેવા, પોપટ બાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે, રત્ના બાપા ઠુમર જેવા, એ બધાએ સ્વર્ગસ્થ વડીલો, હયાત છે વડીલો, તમામ વડીલોને હું યાદ કરું છું, એમને નમન કરું છું, અને એમણે ચિતરેલા ચીલા ઉપર, એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું, એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું। દોસ્તો, આજે આ શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી। આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે। ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર ફૂટે, ક્યારેક ડ્રગ્સ વેચનારા, દારૂ વેચનારા પોલીસ ઉપર કાર ચડાવી દે, ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે, ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે। આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે, સ્વરાજ આવે, ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે, એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે। સાથીઓ, આ તબક્કે હું વિસાવદર ભેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે। આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે મારી બે વિનંતીઓ છે। ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો। ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું? રોજ ઉઠીને અત્યાચારો થાય છે, અન્યાયો થાય છે, લોકો બેમોત મરે છે, ક્યાંક અગ્નિકાંડમાં લોકો બેમોત મરે છે, ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે, ક્યાંક પુલ તૂટેને મરે છે, ક્યાંક બોટ ઊંધી વળે ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે। આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું? ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો। આટલી હદે સહન કરવાની જરૂર નથી, આટલું લાચાર રહેવાની જરૂર નથી। આપણે ગાંધી અને સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ। લાચારી કે વિવશતા આપણને પોસાય નહીં। ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો, લડાઈ માટે તૈયાર થઈ જાઓ, સંઘર્ષના રસ્તા ઉપર આવો। અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે? આવો એક મોટું આંદોલન કરીએ, સંઘર્ષના રસ્તા પર જોડાઈએ
અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું ગુજરાતના યુવાનોને પ્રાર્થના કરું છું. આ તબક્કે વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમણે મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે. એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું. એમના સંઘર્ષને હું સ્વીકારું છું. એમના સંઘર્ષના દમ પર આજે મને જ્યારે તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાને પ્રણામ કરું છું. ગોપાલભાઈ, 2 દિવસ છે. એક ઘટનાક્રમ હતો કે વિધાનસભાના પગથિયા ઉપર બેસીને ગોપાલભાઈએ જે કર્યું હતું એના કારણે તમે જાણીતા થયા હતા અને આજે એ જ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે તમે અહીંયા પહોંચ્યા છો. બંને દિવસ તમે કેવી રીતે જુઓ છો? બંને ઐતિહાસિક દિવસ છે. એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય, જનતાનું શોષણ કરનારા હોય, જનતા ઉપર દમન થાય એવા નિર્ણયો હોય, એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવ્યો. આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે. તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે, મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો, મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી, એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. રોજ અનેક પુલ તૂટી જાય છે, છતાંય કોઈને સજા થતી નથી, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ. રોજ દારૂ વેચાય છે, અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે, છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે, કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે, કોઈ કાર્યવાહી થતી નથી. રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે, છતાંય કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે રાજીનામું આપવું જોઈએ. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી કોઈ તૂટતા બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય. આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉગશે, ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે, બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે. તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય, ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે. ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો? જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ જૂનાગઢ વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલની સ્થળની મુલાકાત લીધી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પુલોની મજબૂતાઈ અંગે રિપોર્ટ આપવાની સૂચનાઓ આપવામાં આવી. જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ સવારે માંગરોળ પુલ નજીકની મુલાકાત લીધી અને સાંજે જૂનાગઢ વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલના સ્થળ મુલાકાત લીધી હતી. વંથલી નજીક વાડલા ફાટકથી સરગવાડા સુધીમાં આવતા 6 પુલનું જોઈન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. કલેક્ટરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે રાખીને સ્થળ મુલાકાત કરવામાં આવી છે. કુલ 6 પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક સ્ટેટ મજબૂતાઈનો રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું હતું. ટેકનિકલનો અભ્યાસ કરીને રિપોર્ટ આપ્યા બાદ મરામતની જરૂર જણાય તો એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ હાઈવેની દરખાસ્ત મુજબ કામગીરી વૈકલ્પિક રસ્તાનું આયોજન કરીને જરૂરી જાહેરનામું ઇસ્યુ કરવામાં આવશે. આ મુલાકાત વેળાએ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેર, ડેપ્યુટી કમિશનર તેમજ એસડીએમ અને અન્ય અધિકારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યવ્યાપી કામગીરીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગે નિરીક્ષણ લોકોની સલામતી માટે યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે અને ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાત્રે ચાલતા રોડ રસ્તા રિપેરિંગનું કામ કરતા નિરીક્ષણ કરતા કમિશનર શ્રી જૂનાગઢ, જે સ્થળ ઉપર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેવા સ્થળો પર અંદાજે 35 કિલોમીટરના નવા રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે શહેરમાં આવેલા વોર્ડ નંબર 1 થી 15માં આવેલા વિસ્તારમાં કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. શહેરીજનોની સુવિધા માટે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તેમજ જર્જરિત બિલ્ડિંગ ઉતારીને સુરક્ષિત કરવા અંગે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓને યુદ્ધના ધોરણે સમારકામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના ભરડાવાવ વિસ્તારમાં તેમજ
ગિરનાર દરવાજા વિસ્તારમાં પેચવર્કના કાર્યક્રમ તેમજ જવા રોડ ઉપર જોશીપરા વિસ્તારમાં જર્જરિત ઇમારતો અંગે નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત સમયે શહેરના ભરડાવા વિસ્તારમાં ગિરનાર દરવાજા તેમજ વિસ્તારમાં વેક્સી મેશ સાથે જેસીબી તેમજ પેચવર્ક કરવામાં આવ્યું છે અને જેસીબી દ્વારા 3 ટ્રેક્ટર અને 20 લેબરના ઉપયોગ કરવામાં આવે છે. તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રોડ રસ્તા અને જર્જરિત ઇમારત અંગેની સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જુનાગઢમાં જે વરસાદ આપણો આ સિઝનમાં પડ્યો છે અને જે રોડ રસ્તાઓમાં કેટલીક જગ્યાએ ખાડા પડ્યા છે અને અગાઉ જે ભૂગર્ભ ગટરના કામો થયા હતા અને પછી પણ જે આપણે ખોદકામ થયું હતું તો તે સંદર્ભે આપણે જુનાગઢ મહાનગરપાલિકાની એન્જિનિયરિંગ બ્રાન્ચ અને વોટર વર્ક્સની બ્રાન્ચ દ્વારા અત્યારે અલગ અલગ રોડની મરામતનું કામ ચાલી રહ્યું છે અને તે સંદર્ભે આજે અત્યારે અહીંયા ભરડાવા ચોક ખાતે વિઝિટ કરવા માટે મારી ટીમ સાથે હું આવેલો છું અને આ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર અમે કુલ 15 વોર્ડ છે, 15 વોર્ડમાં એજન્સીની અપોઇન્ટમેન્ટ થયેલી છે અને એજન્સી સવારથી સાંજ દરમિયાન જ્યાં જ્યાં પણ કમ્પ્લેન આવે છે તે અને જે રસ્તામાં મેજર પોટ હોલ્સ દેખાય છે તેની કામગીરી કરે છે. તે સિવાય રાત્રે પણ અમારી ડિપાર્ટમેન્ટલ ટીમ દ્વારા અત્યારે કામગીરી ચાલી રહી છે. એટલે આ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે અને જો એમાં કોઈ ક્ષતિ જણાય તો તે બાબતે પણ પૂર્તતા કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. જે રોડ્સ બન્યા હતા અને જે ગેરંટી પીરિયડમાં હતા અને તેમાં કોઈ ડેમેજ થયું છે તો એવી પ્રકારની એજન્સીઝને પણ આપણે અત્યારથી નોટિસ આપેલી છે અને હજુ પણ આ પ્રકારના રોડ જે ધ્યાનમાં આવશે તો એમાં એજન્સીને નોટિસ આપવામાં આવનાર છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 277 કિંમત ₹3,42,160 તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત ₹3,52,160 નો મુદ્દામાલ કબજે કરતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની 277 બોટલો જેની કિંમત છે ₹3,42,160 જે અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹3,52,160 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ કાર્યવાહી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેનો હેતુ ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો હતો. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલની આગેવાની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. સરવૈયા અને એએસઆઈ વિક્રમ ચાવડા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ કનેરિયા અને સાહિલ સમાને ખાનગી અને બાતમીના આધારે જુનાગઢના ખામધોળ રોડ ઉપર 66 કેવી શ્રમજીવી નગરમાં રહેતા જયદીપ રઘુભાઈ બોરીચાના રહેણાંક મકાનની સામેના પ્લોટમાંથી આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી જયદીપ બોરીચા બહારના રાજ્યમાંથી દારૂની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.